છે પણ અમારે એ બાજુ હું માનું ત્યાં સુધી લાંબી ગોળ પ્રથા નથી, પણ એ આપણી જે પરંપરા છે પણ એના અનુસંધાને પણ હવે સમયને સંજોગે જે સમાજના રીત રિવાજો છે એ રીત રિવાજોમાં પણ ફેરફાર બદલાવ કરવાની જરૂર છે. અને બદલાવ એ માગે છે કે આ બાજુ હશે ને કદાચ અમારે એ બાજુ પણ છે કે કોઈ લગ્ન પ્રસંગ હોય તો એમને પહેરામણીમાં એટલા બધા કપડાં બિનજરૂરી લાવે કે જે જરૂરી જ ના હોય, એના બદલે પહેરામણી ભલે તમે જે આપતા હોય આપો, પણ જે આપો એ રોકડમાં આપો. પછી આ ડીજે બીજે આ બધું બંધ કરીને, કેમ કે ડીજેના હિસાબે અનેક બીજી આડઅસરો થાય છે અને આડઅસરોના કારણે આર્થિક તો નુકસાન થાય છે પણ બીજું પણ ઘણું બધું નુકસાન આ ડીજેને એના કારણે થાય છે. તો આ પણ બંધ થાય. આ મરણ પ્રસંગ હોય તો અમારે એ બાજુ ખીચડી કઢી અને ઘી દેવું છે, આ બાજુ શું છે મને ખબર નથી, પણ એ પણ એક સમાજની અંદર કોમન વ્યવહાર આવે એવું. લગભગ હમણાં 2-3 દી પહેલાં 8-9 તાલુકાના આગેવાનોને ભેગા કર્યા હતા અને આગેવાનોને ભેગા કર્યા પછી દરેક ગામ સુધી આ વાત લઈ જવાય, વાહ સુધી લઈ જવાય, મોડલા સુધી લઈ જવાય અને દરેક સમાજનો આગેવાન એમ ઈચ્છે કે આ બંધારણ જરૂરી છે. નાનામાં નાનો માણસ એની અંદર એનું સમર્થન રહે અને સમર્થન સંપૂર્ણ રીતે થાય તો જ આપણે કોઈ પણ બંધારણ કરીએ એનો અમલ થાય. કોઈ આગેવાનો બંધારણ કરી નાખે અને નીચેના લોકો એ પોતે એગ્રી ન થાય ત્યાં સુધી કંઈ આ કાયદાનું બંધારણ નથી. આ ભારતનું કે આપણું બંધારણ નથી કે જે કાયદાના હિસાબે બંધન કરતા થાય. આ તો આપણે સમયને સંજોગે આખો સમય પરિવર્તિત થયો છે અને સમય પરિવર્તિત થયો એટલે ઓછા ખર્ચે, ઓછા ટાઈમે અને સાદગીથી પ્રસંગો થાય તો શિક્ષણમાં ને એમાં આપણે ક્યાંક નાના મોટી દીકરા દીકરીઓને ભણાવવામાં એમાં મદદ થાય.